શું થયું? કેમ તું ઉપર આવતી રહી? કઈ નહીં. બોલ બોલ, શું થયું? અરે કઈ નહીં, આ તમારી મમ્મીને જુઓ ને, શું કેવું અમારે. કેમ, શું કરી મમ્મીએ? અરે તમારી મમ્મીને જુઓ ને, જ્યારે હોય ત્યારે છે ને નાની નાની વાતોમાં ઝઘડા કરતા હોય છે ને હું ગમે એટલા કામ કરું ને એમને ગમતું જ નથી. તમારી મમ્મી કહે ને એ હું ખાવાનું બનાવું ને તોય એક ખાવામાંથી ને કોક ને કોક એ ભૂલ કાઢ્યા વગર રહેતા જ નથી. હું બધા કામ કરું ને તોય એવું જ કહેશે કે તું કોઈ કામ ટાઈમે કરતી જ નથી, અને હું એમને જો કંઈક કહેવા જાઉં છું ને તો એ રિસેન્ટ બહાર જતા રહે છે. જો બકા, તને ખબર છે ને કે ગળપણ અને બાળપણ બંને સરખા છે, અને મમ્મીની ઉંમર હવે થઈ ગઈ છે એટલે એનો સ્વભાવ છે ને હવે નાના બાળક જેવો થઈ ગયો છે. બાકી છે ને મમ્મીના મનમાં એવું કંઈ જ નથી, તારે થોડુંક સમજવું જોઈએ. તમારી વાત સાચી છે, મને એવું જ લાગે છે. અને જો ઘરમાં શાંતિ જોઈતી હોય ને તો ઘરના એક સદસ્યએ તો નમવું જ પડે, અને મમ્મી કહે ને અને મમ્મીને સારું લાગે ને એવું તારે કામ કરવાનું છે. તમારી વાત સાચી છે, હવેથી છે ને હું ધ્યાન રાખીશ અને અમારા સાસુઓનો ઝઘડો ના થાય ને એવું હું કરીશ. ગુજરાતી કહેવત છે કે ઘર હોય તો બે વાસણ ખખડે જ, માટે નાની નાની વાતનો મોટો ઇસ્યુ ના કરીને એકબીજાને સમજીને ઘરમાં સુખ શાંતિ બનાવી રાખીએ એમ જ સાચી સમજણ છે. જય શ્રી કૃષ્ણ.